વિદ્યાર્થી મિત્રો, જે પટેલ માધ્યમિક શાળા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે એકમ 2 પ્રકરણ 12 ભારતીય લોકશાહી આ વિશે શીખીએ છીએ. વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે અને વિશ્વમાં એટલે કે આખી દુનિયામાં સૌથી વધારે મતદારો પણ ભારતમાં છે. અને બીજું કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. કયા? વસ્તીની દ્રષ્ટિએ. આઝાદી પ્રાપ્ત કર્યા પછી લગભગ 6.5 દાયકાથી વધારે વર્ષો થયા છે. દાયકા મતલબ 10 વર્ષનો એક દાયકો ગણાય. અને એના આધારે આટલા લાંબા સમયથી આપણે અહીંયા એટલે કે આઝાદી મળી ત્યારથી લોકશાહીના ધોરણે શાસન વ્યવસ્થા ચલાવવામાં આવે છે. આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવતો ઉતાર ચઢાવ આવ્યા છે. એટલે દર 5 વર્ષે આ ચૂંટણી પ્રક્રિયા થાય છે. તેમાં જુદા જુદા રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય છે. એની અંદર રાજકીય રીતે ઉતાર ચઢાવ ઘણા જોવા મળે છે. એની બાબત આપી છે. બીજી બાબત કે લોકશાહી એ મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે આજે ટકેલી જોવા મળે છે. જો મતદારો સજાગ જાગૃત બનીને મતદાન કરે છે, આ પ્રક્રિયાને કારણે આપણી લોકશાહી ટકી રહી છે તે બતાવે છે. એના રક્ષણ અને જતન માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આવી ભારતીય લોકશાહીની અંદર એના વિશિષ્ટ લક્ષણો છે, એની અભ્યાસ કરવાની બાબત આવે છે. બરાબર? તો આ લોકશાહીની અંદર આપણે આજે લોકશાહીની અંદર જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા વિશે જોવાનું રહે છે. એટલે કે લોકમત ચૂંટણી, આ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે એ બાબત આપણે શીખવાની છે. તો તેની વાત કરીએ તો પહેલા આપણે અહીંયા જે લોકશાહીમાં ચૂંટણી શું કામ કરે છે કે ચૂંટણી કેમ થાય, આ પ્રક્રિયાની અંદર તમને આપે છે કે વિશ્વમાં ઘણા બધા દેશોની અંદર લોકશાહી છે. આ લોકશાહી શાસન વ્યવસ્થામાં અનેક ભિન્નતાઓ આવેલી છે. એટલે કે જુદા જુદા પ્રકારની લોકશાહી છે. ક્યાંક આપણને સંસદીય લોકશાહી જોવા મળે તો ક્યાંક પ્રમુખગત લોકશાહી જોવા મળે છે. બરાબર? તો આવી ભિન્નતા હોવા છતાં એમાં એક બાબત બધી જ લોકશાહીની અંદર સમાન છે અને તે છે મતદારો અને મતાધિકાર. આપણે અહીંયા આ મતાધિકાર સાર્વત્રિક છે અને પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવ્યો છે.
એ તમે જાણો છો. 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી લોકો મતદાન કરીને આ લોકશાહી વ્યવસ્થાને જીવંત રાખે છે. બરાબર? એટલે મતાધિકાર, મત આપવાનો અધિકારને મતાધિકાર કહેવાય. અને આ અધિકારના આધારે 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ, 18 કે તેથી વધુ વયની વ્યક્તિઓ મતદાન કરે એને મતદાનની પ્રક્રિયા તરીકે ઓળખાય. એ આ બધી જ લોકશાહીમાં સર્વસામાન્ય છે. મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપી લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને છે. આપણા દેશમાં જે લોકશાહી છે એ સંસદીય પ્રકારની છે. સંસદ એ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય આ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા, લોકસભાનો સમાવેશ થાય છે. એ કેન્દ્ર કક્ષાએ છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું છે, એટલે કે પ્રકરણ 10માં. બરાબર? તો સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જે 250 સભ્યોનું બનેલું છે. એમાંથી 238 સભ્યોની ચૂંટણી થાય છે અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. જ્યારે નીચલું ગૃહ છે, જે લોકસભા છે, લોકસભાની અંદર 545 સભ્યો છે. એમાંથી 543 સભ્યોની ચૂંટવામાં આવે છે અને 2 સભ્યો જે છે એ એંગ્લો ઇન્ડિયન સભ્યોના તરીકે નિમણૂક પામે છે. આ રીતે આપણે અહીંયા આ સંસદ છે એ સંસદની કાર્યવાહી થાય છે. આ જ રીતે રાજ્યસભા છે, જે દરેક રાજ્યમાં આવે છે, જેને આપણે 2 ભાગમાં જોઈએ છે. બરાબર? અને તેમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા છે અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે. તો આ બધાની જે પ્રક્રિયા છે એ ચૂંટણી દ્વારા જ થાય છે, નિમણૂક પામે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, તેમાં પણ મતદાન દ્વારા જ ચૂંટણી કરવામાં આવે છે અને સભ્યો નિમવામાં આવે છે. બરાબર? જે સંસદ છે એ રાજ્યસભા અને લોકસભાનું બનેલું છે. વિધાનસભા છે એ વિધાનગૃહ છે, વિધાનસભા અને વિધાન પરિષદનું બનેલું છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયા જે મતદાન દ્વારા થાય, એટલે ચૂંટણી દ્વારા લોકશાહીને આપણે ચરિતાર્થ કરીએ છીએ એમ કહી શકાય. હવે પ્રશ્ન છે, એ પ્રશ્નને એમાંથી ધ્યાનમાં રાખીએ તો તમને આપ્યું છે કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. મતદાર લોકશાહીને જીવંત રાખે છે. વિધાન સમજાવો. તો ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓને ચૂંટે એવું રાજતંત્ર રચાય છે. જો સારા પ્રતિનિધિ હોય તો સારું સરકારની રચના થશે.
એટલે એ લોકો પર, મતદાર પર આધાર રાખે છે, એટલે એ કહેવામાં આવ્યું છે. બરાબર. તો એ લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. બરાબર. આ રીતે આપણે અહીંયા આ લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા છે તેનો ખ્યાલ આપવામાં આવેલો છે. હવે બીજો મુદ્દો આવ્યો લોકશાહી અને મતદાર. તો લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે. આપણે અહીંયા સાર્વત્રિક અને પુખ્ત વય મતાધિકાર છે. સાર્વત્રિક એટલે કે ભારતની અંદર સમગ્ર ભારતના એકમ રાજ્યો છે એ બધા જ રાજ્યોની અંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદાન કરવાની સત્તા પ્રાપ્ત થયેલી જોવા મળે છે. એટલે સમગ્ર ભારતમાં આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલો છે એવું તમને સ્પષ્ટ થાય છે. બરાબર. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નને જ સમજીએ કે પુખ્ત વય મતાધિકાર એટલે શું, અથવા સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું, તેનું મહત્વ શું, એ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો એમાં તમને સ્પષ્ટતા આપું છું તે મુજબ કે લોકશાહીમાં જે મતદાર છે, બરાબર, એ 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ધરાવતો હોય તેવા વ્યક્તિઓ મતદાન કરી શકે છે. એટલે તમને સ્પષ્ટ આપ્યું, પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો, નાદાર અને અસ્થિર મગજનો ન હોય તેવા ભારતના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના ચૂંટણીઓમાં મતદાન કે મત આપવાના અધિકારને પુખ્ત વય મતાધિકાર ગણવામાં આવે છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિદીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. બંધારણે નાગરિકોને આ પ્રકારનો અધિકાર આપીને ખાતરી આપી છે કે દેશના બધા નાગરિકો રાજકીય રીતે સમાન છે. આપણા દેશમાં લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના એટલે કે 18 વર્ષ પૂરા કર્યા હોય એવા તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર દ્વારા દેશના બધા જ નાગરિકોને સ્વતંત્ર અને સમાન ગણવામાં આવ્યા છે. ભારતીય લોકશાહી આ એક મોટી સિદ્ધિ ગણવામાં આવે છે. એ લોકશાહીની સફળતાનો આધાર નાગરિકોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. તે પુખ્ત વય મતાધિકાર લોકશાહીમાં આધાર અસાધારણ મહત્વ ધરાવે છે. આ એનો જવાબ આવે છે. બરાબર. પુખ્ત વય મતાધિકાર અથવા સાર્વત્રિક એટલે કે ભારતનો દરેક નાગરિક, તે કોણ? 18 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોય, બરાબર, ફક્ત એ અસ્થિર મગજનો એટલે નાદાર ન હોવો જોઈએ. બરાબર. એટલે સમજી શકે, પુખ્ત વય હોય પણ સમજતો ન હોય ક્યાં મતદાન કરવું, કઈ રીતે કરવું, બરાબર, પાગલ પણ ન હોય એવા વ્યક્તિઓને મત આપવાનો અધિકાર નથી. આ ઉપરાંત બીજો છે તે કે ચૂંટણી પહેલાં મતદાર યાદી કરવામાં આવે છે. એ મતદાર યાદીમાં મત
એટલે કે મતદાર યાદી જે આપવામાં આવી છે તે યાદીમાં એનું નામ ન હોય તો એ ભારતનો નાગરિક કે અન્ય લાયકાત અહીંયા એટલે કે એના પાસેની ચૂંટણી પ્રક્રિયાની બધી જ બાબતો હોય, ચૂંટણી પંચ કાર્ડ હોય, લાયસન્સ હોય, ઘર વેરો કે મિલકત ધરાવતો હોય, પરંતુ જો યાદીમાં નામ ન હોય તો એ મતદાન કરી શકતો નથી. બરાબર? ભારતનો નાગરિક હોય પણ મતદાન કરી શકતો નથી. કેમ? મતદાર યાદીમાં નામ નથી. અને બીજું કોણ નથી કરી શકતું? તો સ્પષ્ટ થાય, નાદાર અને અસ્થિર મગજનો જે વ્યક્તિ હોય એ મતદાન કરી શકતા નથી. બરાબર? તો આ રીતે લોકશાહી છે એ લોકશાહીની અંદર આ મતદાનની પ્રક્રિયા આવે છે તે તમને દર્શાવવામાં આવી છે. બરાબર? ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા તરફ જઈએ છીએ અને તે છે લોકશાહીનો આધાર સ્તંભ ચૂંટણી પંચ એટલે ચૂંટણી છે. બરાબર? તો એની અંદર તમને સ્પષ્ટતા આપી છે કે ચૂંટણી કઈ છે તે બાબત વિશે આપણે જોવાનું રહે છે. લોકશાહીનો આધાર એટલે ચૂંટણી. જ્યારે ચૂંટણી આવે છે તે સમયે જે તે વિસ્તારમાં કે રાજ્યની અંદર, દેશની અંદર એક ઉત્સવ જેવું વાતાવરણ સર્જાય છે. ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે કે આપણે કયા વ્યક્તિઓને મતદાન કરી શકીએ. જે સમજદાર વ્યક્તિ હોય તે વ્યક્તિ કે આપણા દરેક લોકોનું કામ કરતા હોય અને કામ કરી શકે એવા વ્યક્તિને જ મતદાન કરે. અને તેથી આ લોકશાહી છે એ જીવંત રહી શકે. મતનું મૂલ્ય ત્યારે પૂરેપૂરું અંકાય, નહીં તો જાતિના ધોરણે કે અન્ય ભેદભાવના આધારે કે કેટલાક ચૂંટણી પક્ષ કે નેતાઓ મત ખરીદવાની લોભામણી જાહેરાતો આપીને જો મતદાન થાય તો ચૂંટણી નિષ્ફળ જાય છે. સારા વ્યક્તિની ચૂંટી શકાતા નથી. બરાબર? એટલે આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રજા કઈ રીતે મતદાન કરે છે તેના પર વિશેષ આધાર રહે છે. તો ચૂંટણી પ્રક્રિયામાં નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિ લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર ધરાવે છે. લાયકાત હોય છે. જેમ કે લોકશાહી આપણે સંસદ સભ્ય હોય કે વિધાનસભાના સભ્યો હોય તો એના માટે 25 વર્ષની ઉંમર. બરાબર? રાજ્યસભાના સભ્યો માટે 30 વર્ષની ઉંમર જોઈએ. જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, બરાબર, એમના માટે 35 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તે જરૂરી છે. તો આ માટે નિર્ધારિત કરેલો છે ચૂંટણી કોણ લડી શકે, તો આ લાયકાત હોવી જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ, એ જરૂરી છે. ત્યાર પછી ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડે છે. રાજકીય પક્ષ એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય, બરાબર, તૃણમૂલ હોય, કોઈ પણ આવા પક્ષ છે એ રાજકીય પક્ષ કહેવાય. અને અપક્ષ એટલે કોઈ પણ પક્ષમાં નથી છતાં અપક્ષની કાર્યમાં અલગ રીતે એ ઊભા રહીને મતદાન કરી શકે છે, ચૂંટણીમાં લડવા માટે કરે. બરાબર? જેને અપક્ષ ઉમેદવારો કહેવાય. અને જીત્યા પછી એ કોઈ પણ પક્ષમાં એ ધારે તે પક્ષમાં જોડાઈ શકે. બરાબર? તો એ રીતે છે. આ ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધન સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. એનો મતલબ એ આપવામાં આવે છે કે જ્યારે ચૂંટણી થાય
એ ચૂંટણીમાં જુદા જુદા પક્ષ ચૂંટણી લડતા હોય તેમાં જે પક્ષ સૌથી વધુ બહુમતી પ્રાપ્ત કરે એ પક્ષ સરકારની રચના કરે છે. જો સ્પષ્ટ બહુમતી ન મળે તો બીજા પક્ષના ટેકા દ્વારા બહુમતી પુરવાર કરવાની હોય છે, જેને ગઠબંધન કહેવામાં આવે છે. અને એના આધારે જે પક્ષના ઉમેદવારો સૌથી વધારે વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. અને લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી આજે લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. સૌથી ઊંચે કેન્દ્ર સંસદ છે, જેમાં લોકસભા છે, અને સૌથી નીચે ગ્રામ પંચાયત એ પાયામાં આવે છે. એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ ઉપરાંત જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકા પણ આવશે. સંસ્થાઓમાં શું થાય છે? ચૂંટણી થાય છે. આ સંસ્થાઓમાં પણ લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા અને મોટા શહેરોમાં મહાનગરપાલિકા ચૂંટણી થાય છે. એમ ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી જોવા મળે છે. બરાબર? એટલે તે આપણને જોવા મળે છે. હવેની પ્રક્રિયા જે છે તે તરફ જઈએ તો એમાં તમને સ્પષ્ટતા આપે છે કે રાજકીય પક્ષો તેમજ ચૂંટણી ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. આ પ્રશ્નો અનેક વાર આવે છે અને મોટા ભાગે પૂછાય છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે, સમજાવો. બરાબર? એટલે આ પ્રશ્ન આપણે ખાસ સમજવાનો રહે છે. ખૂબ અગત્યનો છે. દરેકે કોઈ પણ ભોગે તૈયાર કરવાનો હોય એવો આ પ્રશ્ન છે. તો ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. લોકશાહીમાં ચૂંટણીઓ ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે. એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની મૂલ્યાંકન એટલે કે કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણ સર્જે છે કે જેનાથી દેશના ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે. તેથી તે લોકશાહીની પારાશીશી છે. આ રીતે એનો જવાબ આવે છે. બરાબર? એટલે ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે એ ખૂબ ઉપયોગી છે. અને ચૂંટણી છે એના દ્વારા એ કયા પ્રકારની સરકાર રચશે, કયો પક્ષ સરકાર રચશે, કે કઈ સરકાર સત્તા સ્થાનેથી દૂર થશે કે નવી સરકાર આવશે, તે અંગે બધું જ જાણી શકાય છે. આપણે અહીંયા આ ચૂંટણી પ્રક્રિયા દર 5 વર્ષે થાય છે એ આપણે જાણીએ છીએ. અને આ મતદાન પદ્ધતિથી જ આ બધી પ્રક્રિયા શક્ય છે. અને તેથી એનું મહત્વ વિશેષ આપવામાં આવ્યું છે. એટલે તે તમને જોવા મળે છે. બરાબર? ત્યાર પછી આપણે અહીંયા લોકમત છે કઈ રીતે મેળવવામાં આવે છે. પ્રશ્ન છે
કે લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવો અને એ લોકમત માટેના માધ્યમોનું ટૂંકમાં વર્ણન કરો. આ રીતે આમાંથી પ્રશ્ન આવે છે. એટલે આપણે અહીંયા આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. એટલે જે તે ક્ષેત્રમાં સરકારની રચના કરવા માટે પ્રતિનિધિઓને ઊભા રાખવામાં આવે છે અને એ પ્રતિનિધિઓ કયા આવશે તે માટે મતદાન કરવામાં આવે અને મતદાન દ્વારા જે પ્રતિનિધિ વિજેતા બને એ ચૂંટાયેલો જાહેર થાય છે. અને આવા બધા સભ્યો એક જ પક્ષના હોય તો તેમાંથી અથવા તો સૌથી વધારે જે પક્ષમાં વિજેતા વધારે સભ્યો થાય તેમાંથી સરકારની રચના થાય અને એ આપણા વતી દેશનો વહીવટ કરે છે. બરાબર? તો આ રીતે આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી ગણાય. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે. એટલે જે ઉમેદવાર ચૂંટણી લડે અને તેમાં વિજય પ્રાપ્ત કરે તો એ આપણા વતી સરકાર જ્યાં રચાય છે ત્યાં આગળ પ્રતિનિધિ તરીકે જાય છે. એના કારણે આપણે પ્રતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તા પર આવવાનું વિચારે છે. જે સરકાર હોય એ ફરી સરકારની રચના કરવા માટે વિચારે છે અને ન હોય એ પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડવા જરૂરી થઈ પડે છે. એટલે સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જ જરૂરી છે. એટલે સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ ધરાવતા જોવા મળે છે. બરાબર? તો એ આપણે જોઈ શકીએ છીએ. એટલે એમાં પણ પ્રબળ હોય અને લોકમત લોકશાહી માટે ખૂબ ઉપયોગી છે. બરાબર? કારણ કે એ સરકારને ગેરવહીવટ કરતા રોકે છે. દેશ હિતને અવગણી ન શકાય. પરિણામે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. એટલે જાગૃત, બુદ્ધિશાળી, માહિતગાર નાગરિકોને ભરમાવી શકતા નથી. આ રીતે આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો છે. તેમાં મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ એમ બે પ્રકારના માધ્યમો આપણે આપવામાં આવેલા છે. તેને ફરીથી આપણે જોઈએ છે. હવે પ્રશ્ન પ્રમાણે આપણે જોઈએ છે. બરાબર? તો પ્રશ્નમાં લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવો. બરાબર? અને એના મુદ્રિત બંને માધ્યમો છે એનો ટૂંકમાં પરિચય આપવાનો છે. તો એ મુજબ લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારના લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષને સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ પ્રાપ્ત પણ કરી શકે છે. સરકાર પ્રજાના પોતાની નીતિ પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી રહે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે. એનું મહત્વ અનેક ગણું વધી જાય. જાગૃત સંગઠિત લોકમત સરકારને આપખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતા રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી. જાગૃત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતી નથી. અને એના કારણે લોકમતના ઘડતરના આ બે માધ્યમો છે. તેમાં એક મુદ્રિત માધ્યમ અને બીજું વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમમાં વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો જેવા સામાયિકો છે. વિશિષ્ટ વિષયોના સામાયિકો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત વિવિધ વિષયના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે
પણ લોકમતનું ઘડતર કરી શકે. મુદ્રિત માધ્યમો લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિજાણુ માધ્યમ, જેમાં રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમો દ્વારા લોકમત ઘડનારા વિજાણુ માધ્યમ છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. આ રીતે આ બે માધ્યમો છે. આ રીતે આ 3 ગુણનો કે 4 ગુણનો પ્રશ્ન આવે એ પ્રશ્નની અંદર આપણે લખી શકીએ છીએ. બરાબર? તો અત્યારે આટલી બાબત આમાં લઉં છું. આમાંના બીજા બે જે પ્રશ્નો છે એ બીજા ભાગમાં આપણે જોઈએ છે. બરાબર?